અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસે જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી. ગઈકાલે રાત્રિમાં આ બનાવ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે, જેના અનુસંધાને જે BNS હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305, 204 અને 61(2) આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે DRMની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયું, એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં LCB, A ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર IPS એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે. અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે. સર, કેટલા દિવસથી આ લોકો એ લોકો 2 તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપ્યો છે. અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવેલી છે. સર, ગ્રુપ પાછળ સૌથી મોટો વાત એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા, જેમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિશુભાઈ ખાચર, એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે. અને જે મેઇન ઈરાદો હતું કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને બીજા પણ જે અમુક વસ્તુઓ હોય એ તપાસમાં અગર કોઈ વસ્તુ નીકળશે તો આપને જણાવવામાં